અધ્યાય 9 રાજવિદ્યા રાજગૃહ્ય યોગ. સૌથી પવિત્ર જ્ઞાન અને ભક્તિનો સરળ માર્ગ. અધ્યાય 8ના અંતે આપણે જોયું કે કૃષ્ણ યોગ અને અંતકાળની ગતિ સમજાવે છે. પણ એક પ્રશ્ન ઊભો હતો, શું પરમાત્માને પામવા માટે ફક્ત યોગી બનવું જ જરૂરી છે? શું કોઈ સામાન્ય માણસ જે સંસારમાં છે તે કૃષ્ણને નથી પામી શકતો? અર્જુનની આ જ મૂંઝવણ દૂર કરવા માટે શરૂ થાય છે અધ્યાય 9. બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય. કૃષ્ણ કહે છે, અર્જુન, તું દોષ રહિત છે, તેથી હું તને એ જ્ઞાન આપીશ જે જ્ઞાનના રાજા પણ છે, એટલે કે રાજવિદ્યા છે, અને રહસ્યોના પણ રાજા છે, એટલે કે રાજગૃહ્ય છે. આ જ્ઞાન એટલું પવિત્ર છે કે માણસ એને અનુભવી શકે છે, એને આચરણમાં મૂકવું પણ સરળ છે, અને આ જ્ઞાનનો ક્યારેય વિનાશ થતો નથી. કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ સમજાવતા કહે છે કે આ આખું જગત મારાથી વ્યાપ્ત છે. જેમ આકાશમાં વાયુ, પવન ગમે ત્યાં ફરે છે, પણ રહે છે તો આકાશમાં જ, તેમ તમામ જીવો મારા જ છે, મારામાં જ છે, પણ હું એમનાથી અલિપ્ત છું. કૃષ્ણ કહે છે કે હું જ આ સૃષ્ટિનો પિતા છું, માતા છું, હું જ ઓમકાર છું, હું જ વેદ છું, અને અંતે ગતિ, ભરણ પોષણ અને શરણ પણ હું જ છું. ભગવાનને શું જોઈએ? અત્યાર સુધી આપણે યજ્ઞો અને અઘરી પૂજાઓ વિશે સાંભળ્યું હતું, પણ અહીં કૃષ્ણએ ભક્તિની સૌથી સરળ વ્યાખ્યા આપી છે. કૃષ્ણ કહે છે, તમારે મને સોના કે ચાંદી ચડાવવાની જરૂર નથી. પ્રેમથી જો એક પાંદડું, ફૂલ, ફળ કે થોડું પાણી પણ મને અર્પણ કરશો તો હું એને હોંશે હોંશે સ્વીકારી લઈશ. મારે તમારી કોઈ જ વસ્તુ જોતી નથી, મારે તમારો ભાવ જોઈએ છે. કૃષ્ણ અહીં એક મોટી ખાતરી આપે છે, જે લોકો અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે એના જીવનની જવાબદારી હું ઉપાડી લઉં છું. એની પાસે જે નથી તે હું એને આપું છું, અને જે છે એની રક્ષા પણ હું કરું છું. આ અધ્યાયની સૌથી આશ્વાસન આપનારી વાત એ છે કે કૃષ્ણ કહે છે કે જો કોઈ અત્યંત દુરાચારી માણસ પણ નિશ્ચય કરીને મારી શરણે આવે તો એને પણ સાધુ માનવો, કારણ કે એણે સાચો માર્ગ પસંદ કર્યો છે. કૃષ્ણ અર્જુનને વચન આપે છે કે અર્જુન, તું પ્રતિજ્ઞા કર કે મારા ભક્તનો ક્યારેય વિનાશ થતો નથી. અંતમાં કૃષ્ણ જીવન જીવવાની ચાવી આપે છે. તારું મન મારામાં રાખ, મારો ભક્ત બન, મારું પૂજન કર, અને જો તું તારી દરેક ક્રિયા મને અર્પણ કરીશ તો તું મુક્ત થઈ જઈશ. અધ્યાય 9નો સાર. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન કોઈ જ્ઞાની કે તપસ્વીના જ નથી. ભગવાન એના છે જેની પાસે શુદ્ધ પ્રેમ છે. દુનિયા ગમે તેટલી નિષ્ફળ માને, પણ જો તમે કૃષ્ણના છો તો તમે સુરક્ષિત છો. હવે કૃષ્ણએ કહી તો દીધું છે કે તેઓ સર્વત્ર છે, પણ અર્જુન ઉત્સુક છે. પ્રભુ, હું તમને આ દુનિયામાં ક્યાં ક્યાં જોઉં? તમારી દિવ્ય દ્રષ્ટિઓ અને શક્તિઓ કઈ કઈ છે? અહીંથી જન્મે છે અધ્યાય 10 વિભૂતિ યોગ, પરમાત્માનું આશ્ચર્ય અને શક્તિ. હવે પછીના અધ્યાયમાં કૃષ્ણ બતાવશે કે તેઓ હિમાલયમાં કોણ છે, તેઓ નદીમાં કોણ છે, અને તેઓ પાંડવોમાં પણ કોણ છે. ભગવાનની અનંત અનુભૂતિનો અને વિભૂતિનો પ્રવાસ હવે શરૂ થશે.